નમસ્કાર. એપ્રિલ 2026 શું મહિનો રહ્યો છે ખરું ને? મેક્રો ઇકોનોમિક ડેવલપમેન્ટ્સની દૃષ્ટિએ આ મહિનો એકદમ રોલર કોસ્ટર જેવો સાબિત થયો છે. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે આ બધી જ જટિલ પરિસ્થિતિઓનો તાગ મેળવીશું અને હા, બજારના કેટલાક એવા કાલાતીત સિદ્ધાંતો વિશે પણ વાત કરીશું જે આટલી અસ્થિરતા વચ્ચે પણ સાચો માર્ગ બતાવી શકે છે. હવે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જરા વિચારો, જ્યારે વૈશ્વિક સ્તરે સંઘર્ષ ચાલી રહ્યો હોય અને બીજી બાજુ છૂટક બજારમાં અદ્ભુત આશાવાદ જોવા મળતો હોય, ત્યારે ખરેખર શું થાય છે? આ મહિને આપણે એકદમ વિચિત્ર વિપ્લેશ એટલે કે અચાનક આવતા આંચકાઓ જોયા છે. એક તરફ ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, રૂપિયાનું મૂલ્ય સતત ઘસાઈ રહ્યું છે અને ભૌગોલિક રાજકીય તણાવ તો તમામ ન્યૂઝ હેડલાઇન્સમાં છવાયેલો જ છે. જાણે બે અલગ અલગ દુનિયા એકબીજા સાથે ટકરાઈ રહી હોય એવો ઘાટ ઘડાયો છે. બજારની આ અરાજકતા અને ઘોંઘાટ વચ્ચે સ્વાભાવિક છે કે એક મજબૂત એન્કરની જરૂર પડે. જ્યારે ચારે બાજુ ગભરાટ ફેલાયેલી હોય અને સટ્ટાકીય પરપોટાઓ ફૂલી રહ્યા હોય, ત્યારે દિગ્ગજ રોકાણકાર ચાર્લી મંગરનું શાંત અને શિસ્તબદ્ધ શાણપણ યાદ આવે છે. તેમનો અભિગમ એક દીવાદાંડી સમાન છે જે બજારની આવી અફરાતફરીમાં પણ લાંબા ગાળાની સંપત્તિ કેવી રીતે બનાવવી તેનો સ્પષ્ટ રસ્તો બતાવે છે. તો લાંબા ગાળાની સફળતા માટે મંગરના આ અમૂલ્ય સિદ્ધાંતો કયા છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલો નિયમ: જોખમને સૌથી પહેલા માપો. બીજું, ટોળાની પાછળ ક્યારેય આંધળી દોટ ન મૂકો. ત્રીજું, કોઈ વસ્તુનું મૂલ્ય શું છે અને તેની કિંમત શું છે, આ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજો. અને છેલ્લે, કોઈ પણ અર્થહીન પ્રવૃત્તિને પ્રગતિ સમજવાની ભૂલ ન કરો. કહેવાનો સીધો અર્થ એ જ છે કે બજારમાં રોજ કોઈ જીનિયસ કે સ્માર્ટ બનવાનો પ્રયાસ કરવા કરતાં માત્ર મૂર્ખામીભરી ભૂલો ટાળવી એ ઘણું વધારે નફાકારક સાબિત થાય છે. આજના આ વિશ્લેષણનો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે 4 મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. 1. અસ્થિરતા માટે રોકાણ શાણપણ. 2. મેક્રો ઇકોનોમિક રિયાલિટી ચેક. 3. ડર, લોભ અને ઇક્વિટી. અને 4. નિયમનકારી ફેરફારો અને સુરક્ષા ઉપાયો. તો ચાલો વિભાગ 1થી શરૂઆત કરીએ. અસ્થિરતા માટે રોકાણ શાણપણ. ચાર્લી મંગરની એક બહુ જ જાણીતી વાત છે. તેઓ કહેતા, ચોક્કસપણે ખોટા હોવા કરતાં આશરે સાચા હોવું વધુ સારું છે. ખરેખર બહુ ઊંડી વાત છે. મેક્રો ફોરકાસ્ટિંગમાં થતી ભવિષ્યવાણીઓ અને લાંબી લચક સ્પ્રેડશીટ્સ ઘણીવાર ખોટી ચોકસાઈનો ભ્રમ ઊભો કરે છે. અને આ ભ્રમ રોકાણકારને વાસ્તવિક કામથી ભટકાવી શકે છે. અને વાસ્તવિક કામ શું છે? વાસ્તવિક કામ એ છે કે લાંબા ગાળાના, ટકાઉ અને મજબૂત કેશ ફ્લો ધરાવતા ઉત્તમ વ્યવસાયોને ઓળખવા. બસ આટલું જ. આગળ વધીએ. વિભાગ 2 તરફ, ધ મેક્રો ઇકોનોમિક રિયાલિટી ચેક. બજારના નક્કર આંકડાઓ શું કહે છે તે સમજવાનો સમય છે. અત્યારે વૈશ્વિક અર્થતંત્ર પર સૌથી મોટું દબાણ ક્યાંથી આવી રહ્યું છે? ધ્યાન આપવા જેવો સૌથી મહત્વનો ભાગ છે હોર્મુઝની સામુદ્રધુની. મધ્ય પૂર્વમાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે તે અહીંથી પસાર થતી ગ્લોબલ સપ્લાય ચેઇનને સીધી અને ગંભીર અસર કરી રહ્યો છે. અને આ જ કારણ છે કે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં આટલો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ એક એવો ઝટકો છે જેની આડઅસર આખી દુનિયાના બજારો અનુભવી રહ્યા છે. આ વૈશ્વિક દબાણોની અસર આપણા બજારો પર પણ એકદમ સ્પષ્ટ છે. જરા આંકડાઓ પર નજર કરીએ. નિફ્ટી અને સેન્સેક્સ જેવા મુખ્ય સૂચકાંકોમાં વાર્ષિક ધોરણે 5થી 7% નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પણ બીજી બાજુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 100 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે અને તે હવે 5.25% પર આવી ગયો છે. આ ડેટા બજારની મંદી અને મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિના સમન્વયનું એકદમ સચોટ ચિત્ર રજૂ કરે છે. અને આ સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ આ એક જ આંકડા પરથી લગાવી શકાય છે. રૂપિયાએ $1 સામે 94ની સપાટી વટાવી દીધી છે. હા, 94. આ કોઈ નાનો સૂનો ઘટાડો નથી. ખરેખર તો છેલ્લા એક દાયકામાં કોઈપણ નાણાકીય વર્ષમાં નોંધાયેલો આ 11%નો સૌથી તીવ્ર ઘટાડો છે. આ સીધી રીતે વિદેશી ભંડોળ પાછું ખેંચવા અને ક્રૂડના વધતા ભાવનું પરિણામ છે. પણ ઊભા રહો, ચિત્ર સંપૂર્ણપણે નિરાશાજનક નથી. એક સકારાત્મક સમાચાર પણ છે. S&P ગ્લોબલે નાણાકીય વર્ષ 27 માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનને વધારીને 7.1% કરી દીધું છે. સાથે જ છૂટક ફુગાવો પણ 3.21% પર નિયંત્રણમાં છે. ચલણ ભલે નબળું પડ્યું હોય, પણ દેશનો મજબૂત ખાનગી વપરાશ અર્થતંત્રને ટકાવી રહ્યો છે. આ સાબિત કરે છે કે આપણું આંતરિક માળખું હજુ પણ ખૂબ સક્ષમ અને મજબૂત છે. હવે વાત કરીએ વિભાગ 3ની: ડર, લોભ અને ઇક્વિટી.
માઇક્રો લેવલ પર રોકાણકારો કેવી રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે તે જોઈએ. અહીં બજારમાં એક બહુ મોટું વિભાજન, એકદમ કોન્ટ્રાસ્ટ જોવા મળી રહ્યો છે. એક તરફ જુઓ તો વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે એફપીઆઈ ગભરાઈ ગયા છે અને તેમણે ભારતીય બજારમાંથી 1.14 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. પરંતુ બીજી તરફ આપણા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે ડીઆઈઆઈ પાછા નથી પડ્યા. તેમણે 26,897 કરોડ રૂપિયાનું રોકાણ કરીને ખાસ કરીને એસઆઈપી દ્વારા બજારને એક મજબૂત ટેકો પૂરો પાડ્યો છે. આ ડેટા ખરેખર નોંધપાત્ર છે. અને આ બધા વચ્ચે સૌથી મોટો બજાર વિરોધાભાસ જોવા મળે છે. જરા વિચારો, ચારે બાજુ વૈશ્વિક ભય છે, યુદ્ધની સ્થિતિ છે, મેક્રો ઇકોનોમિક ચિંતાઓ છવાયેલી છે. છતાં નિફ્ટી સ્મોલ કેપ સેગમેન્ટમાં એક જબરદસ્ત વિસ્ફોટક ઉછાળો જોવા મળ્યો છે. આ દર્શાવે છે કે બ્રોડર માર્કેટની ચિંતાઓ બાજુ પર રહી ગઈ છે અને છૂટક બજાર પોતાના જ એક અલગ જોખમી મૂડમાં ચાલી રહ્યો છે. તો આ સ્મોલ કેપ રેલી પાછળના મુખ્ય કારણો શું છે? માર્ચના નીચલા સ્તરેથી સીધો 14% મોટો ઉછાળો આવ્યો છે. ઇન્ડિયા વીઆઈએક્સ એટલે કે વોલેટિલિટી ઇન્ડેક્સ ઠંડો પડીને 19ની નીચે આવી ગયો છે. અને સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે 68% સ્મોલ કેપ સ્ટોક્સ હવે તેમની 50 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. સ્પષ્ટ છે કે છૂટક રોકાણકારોનો જોખમ લેવાનો આ અદ્ભુત આશાવાદ જ આ આંકડાઓને બળ આપી રહ્યો છે. પરંતુ અહીં જ આપણે થોડું થોભવાની અને વિચારવાની જરૂર છે. ભલે બજારમાં રેલી દેખાતી હોય, પણ નાણાકીય વર્ષ 26ના બ્રોડર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી રિટર્ન્સનું ચિત્ર કંઈક અલગ જ વાર્તા કહી રહ્યું છે. આ આંકડા જુઓ, 486 જેટલી સ્કીમ્સે નકારાત્મક રિટર્ન આપ્યું છે, જ્યારે તેની સામે માત્ર 70 સ્કીમ્સ જ હકારાત્મક રહી છે. આટલું મોટું નુકસાન. આ ડેટા આપણને ચાર્લી મંગરની પેલી ચેતવણી ફરીથી યાદ દેવડાવે છે કે રોકાણમાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું જોખમ માપવાનું છે, નફો નહીં. આગળ જોઈએ વિભાગ 4, નિયમનકારી ફેરફારો અને સુરક્ષા ઉપાયો. બજારની આટલી બધી વોલેટિલિટી અને અસ્થિરતા વચ્ચે એપ્રિલ મહિનામાં આપણા રેગ્યુલેટર્સ એટલે કે સેબી અને રિઝર્વ બેંક હાથ પર હાથ ધરીને નથી બેઠા. તેમને કેટલાક અત્યંત મહત્વપૂર્ણ પગલાં લીધા છે. જેમ કે મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીઝનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. એક્સચેન્જ સ્પોટ પ્રાઇસ દ્વારા ભૌતિક સોના અને ચાંદીનું મૂલ્યાંકન નક્કી કરાયું છે. અને હા, સોશિયલ મીડિયા પર જે ફિન્ફ્લુએન્સર્સ નાણાકીય સલાહ આપે છે તેમના માટે ડિસ્ક્લોઝર ફરજિયાત કરી દેવાયું છે. આ બધું બજારમાં પારદર્શિતા લાવવા અને રોકાણકારોને રક્ષણ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સેબી દ્વારા એક નવી સ્વૈચ્છિક ડેબિટ ફ્રીઝ સુવિધા પણ રજૂ કરવામાં આવી છે. આ એક અત્યંત વ્યવહારુ અને ઉપયોગી ડિજિટલ સુરક્ષા ફીચર છે. અસ્થિરતાના આવા સમયમાં રોકાણકારો હવે કોઈ પણ અનધિકૃત ટ્રાન્સફરને રોકવા માટે પોતાના ફોલિયોને સક્રિયપણે લોક કરી શકે છે. મતલબ કે તમારી સંપત્તિ પર તમારો પૂરેપૂરો કાબૂ. તો આ તમામ ડેટા અને માહિતી સાથે ચાલો ફરીથી એ જ મૂળ ફિલોસોફી પર પાછા ફરીએ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. ચાર્લી મંગરની એકદમ સ્પષ્ટ અને સીધી સલાહ હતી કે આવા અસ્થિરતાના સમયમાં ઉતાવળ કરવાને બદલે શાંતિથી બેસી રહો. હા, કંઈ જ ન કરો. જ્યારે બજારમાં ડર અને ઉત્તેજના બંને ચરમસીમા પર હોય ત્યારે વારંવાર લેવેચ કરવા કરતાં સૌથી નફાકારક પગલું માત્ર અને માત્ર ધીરજ રાખવાનું જ હોય છે. તો આજના વિશ્લેષણના અંતે એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે, જેના પર આપણે સૌએ મનોમંથન કરવાની જરૂર છે. શું આ રોકાણ પોર્ટફોલિયો માત્ર ગતિ માટે બનેલો છે કે પછી વાસ્તવિક પ્રગતિ માટે? જો બજારના દરેક નાના મોટા ઘોંઘાટ કે ન્યૂઝ પર પ્રતિક્રિયા આપવામાં આવે તો તે માત્ર ગતિ છે જે તમને ક્યાંય લઈ જતી નથી. પરંતુ જો કમ્પાઉન્ડિંગના શાણપણ અને ધીરજ પર આધાર રાખવામાં આવે તો જ તે સાચા અર્થમાં પ્રગતિ છે. પસંદગી આપણી છે.